नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ऐसा अपना विषय है श्री उदय स्वामित्व परम पूज्य आचार्य भगवान श्री वीर शेखर सुरीसोजी महाराजा साहेब द्वारा विरचित आ श्री उदय स्वामित्वनी अंदर આપણે ચાર ગતિની અંદર ભમી રહેલા એવા જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મના ઉદયવાળો હોઈ શકે તે જોઈ રહ્યા છીએ। એમાંથી આપણે લાસ્ટ ક્લાસ સુધી ઔદારિક મિશ્ર માર્ગણાની અંદર ઉદય સ્વામિત્વની વિચારણા કરેલ હતી અને હવે આજે આપણે નેક્સ્ટ માર્ગણા સ્ટાર્ટ કરવા માટે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીશું। હા તો 47th ગાથા હાથ જોડીને ગ્રહણ કરજો। વ્યુવેણિરયાઉગ ગઈ હુંડણ પુમણીય કુસર ખગઈ જુઓ દેવાણું પુવ્વી વિજુઓ દેવો હો પયડી છાસી। આની અંદર વૈક્રિય કાયયોગ માર્ગણાના વિશેની વિચારણા ચાલુ કરી છે ઉદય સ્વામિત્વની। વેઉએથી એ બતાવવામાં આવે છે વૈક્રિય કાયયોગ। આની અંદર શું બતાવે તે જોઈ લઈએ। વેઉવે ણિરય આઉગ ગઈ, ણિરય એટલે કે નરક, એનો આવ અને ગઈ એટલે નરકાયુ અને નરક ગતિ એ બે, પછી હુંડ એટલે હુંડક સંસ્થાન, પછી ણપુમ એટલે કે નપુંસક વેદ, ણીય એટલે કે નીચ ગોત્ર, કુસર, કુસર એટલે દુસ્વર, અને કુખ ગઈ એટલે કે કુખ ગઈ અશુભ વ્યાયો ગતિ। એના જુઓ એટલે કે એનાથી યુક્ત કરવાનું, શાની અંદર યુક્ત કરવાનું તે આગળ બતાવે છે। દેવાણું પુવ્વી વિજુઓ, અહીંયા આ બધા યુક્ત એટલે એડ કરવાના છે અને દેવાનું પૂર્વીને વિજુઓ એટલે માઇનસ કરી લેવાની છે। ક્યાંથી? તો દેવ ઓહો પયડી છાસી એટલે દેવ ગતિ માર્ગણામાં જે ઓઘે બતાવી છે પ્રકૃતિઓ 80, એની અંદર આ બધી કર્મ પ્રકૃતિઓ એડ કરવાની અને દેવાનું પૂરી માઇનસ કરી લેવાની। એ કરીશું તો વૈક્રિય કાયયોગ માર્ગણાની અંદર 86 પ્રકૃતિઓ ઓઘે ઉદય યોગ્ય રહેશે। આ પ્રમાણે આ ગાથાની અંદર વૈક્રિય કાયયોગ માર્ગણાને વિશે ઓઘે કેટલા કર્મ હોય છે ઉદય યોગ્ય તે બતાવ્યું છે। હવે નેક્સ્ટ ગાથા છે એ પણ ગ્રહણ કરી લઈએ અને આના રીઝન્સ આપણે આગળ ટેબલની અંદર જોશું। 48મી ગાથા આ વાળી તે ગ્રહણ કરીએ। મીસ દુગુણા મિચ્છે ચુલસી સાસણમ્મી મિચ્છુણા મીસે સમ્મેસી અણમ વીણ કમેણ મીસ સમજુવા। આની અંદર વૈક્રિય કાયયોગ માર્ગણાની અંદર આવતા 4 ગુણસ્થાનકો જે છે એના વિશે બતાવ્યું છે ઉદય સ્વામિત્વ। એક એક કરીને જોઈએ। મીસ દુગ ઉણા મિચ્છે, મિચ્છે એટલે ફર્સ્ટ ગુણસ્થાનક મિથ્યાત્વ, એના વિશે બતાવ્યું। મીસ દુગ એટલે મિશ્ર મોન્ય અને સંકિત મોન્ય એ બે, એને કહ્યું અહીંયા મીસ દુગ। એના ઉણા એટલે એને માઇનસ કરીને, માઇનસ કઈ રીતે? તો અનુદયની અંદર રાખીને પહેલા ગુણસ્થાનકે બતાવ્યું। 86માંથી 2 માઇનસ કર્યા તો 84 રહી જાય છે ફર્સ્ટ મિથ્યાત્વ ગુણસ્થાનકે, અહીંયા બતાવ્યું ચુલસી 84। પછી સાસણમ્મી મિચ્છુણા, શાશ્વતન ગુણસ્થાનક છે બીજો, ત્યાં મિચ્છ એટલે મિથ્યાત્વ મોન્ય, એના ઉણા એટલે એના વિના, એનો ઉદય વિચ્છેદ થઈ જાય છે। 84 - 1 કરી લે તો 83 બચી જાય છે બીજા ગુણસ્થાનકે। પછી મીસે સમ્મે અસી, અહીંયા અ હતું, સંધિ થઈને અનો લોપ થઈ ગયો છે, અવગ્રહ એનો દર્શાવવા માટે અહીંયા રાખવામાં આવેલ છે કે અહીંયા અ હતું તે, તો અહીંયા બતાવ્યું મીસે એટલે ત્રીજો ગુણસ્થાનક મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક ત્યાં, અને સમ્મે એટલે આપણો અવિરત સમ્યક દૃષ્ટિ ચોથો ગુણસ્થાનક। એ બંનેના વિશે 80 એટલે 80 કર્મો ઉદય યોગ્ય છે। કઈ રીતે? તો આગળ શું બતાવ્યું? અણમ વીણા એટલે અનંતાનુબંધી 4, એના વિના મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનકે
અને કમેણ મીસ અને સમજવા અનુક્રમે ત્રીજા ગુણ સ્થાનકે મિશ્ર મૌન્યને એડ કરવાનું. જુવા એટલે યુક્ત કરવાનું. તો મિશ્ર મૌન્ય ત્રીજા ગુણ સ્થાનકે એડ કર્યું અને સંકેત મૌન્ય છે તે આ ચોથા ગુણ સ્થાનકે એડ કર્યું અને ચોથા ગુણ સ્થાનકે પછી મિશ્ર મૌન્યનો ઉદય વિચ્છેદ કરી લીધું. આ રીતે આપણને સમજવાનું. એ અહીંયા સ્પષ્ટ લખેલું નથી પણ આપણને સમજવાનું છે. ચોથા ગુણ સ્થાનકે મિશ્ર મૌન્યનો ઉદય વિચ્છેદ થાય છે તે. તો આ બધું કરી લઈએ તો ત્રીજા ગુણ સ્થાનકે અને ચોથા ગુણ સ્થાનકે બંને ગુણ સ્થાનકે 80 કર્મનો ફિગર આવે છે ઉદય યોગ્ય, પણ કર્મ પ્રકૃતિની અંદર ફેર હોય છે તે આપણે જોયું. ત્રીજે મિશ્ર મૌન્યનો ઉદય હોય, સંકેત મૌન્યનો અનુદય હોય અને ચોથા ગુણ સ્થાનકે સંકેત મૌન્યનો ઉદય હોય, મિશ્ર મૌન્યનો ઉદય વિચ્છેદ હોય. એમ આ રીતે 48મી ગાથાની અંદર આપણે વૈક્રિય કાયોગ માર્ગણામાં પહેલાથી ચોથા ગુણ સ્થાનકે કયા કયા કર્મ ઉદય યોગ્ય હોય છે તે જોયું. હવે આ આપણે ટેબલની અંદર જોઈ લઈએ. તો આ છે વૈક્રિય કાયોગનો ઉદય સ્વામિત્વનો ટેબલ. એની અંદર ગ્રંથકારશ્રીએ બતાવ્યું કે દેવગતિ માર્ગણાની અંદર ઓઘે જે 80 કર્મ બતાવેલા હતા ઉદય યોગ્ય, એની અંદર એડ કરવાના છે કેટલાક કર્મો અને એક કર્મ માઇનસ કરવાનું છે. કયા કયા એડ કરવા માટે બતાવ્યા હતા? તો નરકને યોગ્ય જે હોય છે એવા બધા. એ આપણે દેવગતિ માર્ગણાનું જોઈએ. હા, તો આ જુઓ, આ હતું આપણો દેવગતિ માર્ગણાનું ઉદય સ્વામિત્વનો ટેબલ. એની અંદર 80 કર્મ ઉદય યોગ્ય હતા. એમાં નરક યોગ્ય જે પણ અહીંયા કાઢેલા હતા ઓઘમાંથી તે પાછા એડ કરવાના છે. કારણ આપણે વૈક્રિય કાયોગ માર્ગણા જોઈ રહ્યા છીએ અને વૈક્રિય કાયોગ કોને હોઈ શકે? આ વૈક્રિય કાયોગ તે કોને હોઈ શકે? તો દેવો અને નારકીઓને હોઈ શકે. બાકી તો જે વૈક્રિય શરીર બનાવી શકે છે તેમને પણ હોઈ શકે છે, મનુષ્ય અને તિર્યંચોને. પણ અહીંયા જે પણ વિચારણા કરેલી છે તે માત્ર ભવધારણીય એવા વૈક્રિય શરીરની વિચારણા કરેલી છે. એટલે અહીંયા માત્ર દેવો અને નારકીઓને વિશે જ વિચારણા આવવાની છે આ વૈક્રિય કાયોગ માર્ગણાની અંદર. તો એના હિસાબે અહીંયા દેવો અને નારકીઓને ગણવાનું. તો એના માટે પહેલાં તો દેવગતિને માટે જે ઉદય સ્વામિત્વ બતાવેલું હતું એ ટેબલ લઈ લેવાનું. એની અંદર ઓઘે કેટલા હતા? 80. એમાં હવે નારકને યોગ્ય જે પણ કર્મ અહીંયાથી કાઢેલા હતા તે પાછા એડ કરી લેવાના 80માં. કયા કયા હતા? એક તો આ નપુંસક વેદ હતો, નરકત્રિક છે એનામાંથી નરકાનુપૂર્વી એડ નથી કરવાની પાછી, પણ નરક ગતિ અને નરક આયુષ્ય એ બે એડ કરવાનું. છેલ્લા 5 સંસ્થાન એનામાંથી છેલ્લો સંસ્થાન હુંડક સંસ્થાન એ એડ કરવાનું. અશુભ વ્યાયો ગતિ એ પણ એડ કરી લેવાનું. પછી દુસ્વર એ પણ એડ કરી લેવાનું. અને આ નીચ ગોત્ર એ પણ એડ કરી લેવાનું. ટોટલ કેટલા કયા અહીંયા એડ? નરકાયુષ્ય નરક ગતિ 2 થયા, હુંડક સંસ્થાન 3, નપુંસક વેદ 4, નીચ ગોત્ર 5, પછી દુસ્વર 6, અશુભ વ્યાયોગતિ 7. ટોટલ 7 એડ કર્યા. અને આની અંદર દેવાનુપૂર્વી હતો, આ 80 છે એની અંદર દેવાનુપૂર્વી છે. 80 + 7 કર્યા 87 થઈ ગયા, પણ દેવાનુપૂર્વી માઇનસ કરી લેવાનું તો થઈ જશે 86. એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આની અંદર ત્યાં દેવગતિ માર્ગણામાં ઓઘે જે કાઢતા હતા નરકને યોગ્ય એવા એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાથી નથી કાઢેલા. નથી કાઢેલો એનો મિનિંગ કે અહીંયા છે ઉદય યોગ્ય બધામાં, અહીંયા છે. પણ દેવાનુપૂરી કાઢ્યો છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. દેવાનુપૂરી કાઢ્યો અને નરકાનુપૂરી પણ કાઢેલું જ છે. એટલું સમજ્યા? હવે 86 કઈ રીતે આવ્યો? હવે આ એક એકનું આપણે રીઝન જોઈ લઈએ, કયો શા માટે. પહેલાં તો નરકને પ્રાયોગ્ય એવા જે કર્મો હતા એ એડ કર્યા છે અહીંયા. એ શા માટે તે આપણે જાણ્યું નહીં, કારણ આ વૈક્રિય કાયોગ માર્ગણા છે જે દેવો અને નારકીઓ બંનેને આવશે. એટલે અહીંયા નારકીઓને વિશે પણ જે પણ કર્મો હશે ઉદયમાં તે પણ અહીંયા ઉદયમાં રાખવાના છે આપણને આ માર્ગણાની અંદર. એના હિસાબે એ બધા 7 અહીંયા એડ કરી લીધા ઓઘમાં. દેવાનુપૂરી શા માટે માઇનસ કર્યો અને નરકાનુપૂરીને શા માટે એડ નથી કર્યો પાછો? અહીંયા માઇનસ જ શા માટે કરેલું છે? કારણ આનુપૂર્વી નામકર્મનો ઉદય ક્યારે થાય? તો જ્યારે કોઈ જીવ ભવ બદલતો હોય
એમાં પણ વિગ્રહ ગતિ કરતો હોય ત્યારે એ દેવાનુપુરી હોય કે નરકાનુપુરી હોય કે કોઈ પણ અનુપુરી કર્મનો ઉદય થાય છે. એ થયું. તો એના હિસાબે કોઈ જીવ આ નરક ગતિની અંદર આવતો હશે અથવા તો દેવગતિની અંદર આવતો હશે, ત્યારે જો તે વિગ્રહ ગતિ કરે તો પછી એ વિગ્રહ ગતિની અંદર માત્ર તેનો દેવાનુપુરી અથવા તો નરકાનુપુરીનો ઉદય હશે, ત્યાર સુધી રહેશે. પણ હવે અહીંયા આવી ગયો ઉત્પત્તિ સ્થાને, દેવ હોય કે નારકી હોય, ઉત્પત્તિ સ્થાને આવીને પછી ફર્સ્ટ સમયે એનો કાર્મણકાયોગ હશે. બીજા સમયથી શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી એનો વૈક્રિય મિશ્ર કાયોગ હશે અને એના પાછળ એનો વૈક્રિય કાયોગ સ્ટાર્ટ થશે. પણ આનુપુરી કર્મો છે તે તો માત્ર વિગ્રહ ગતિની અંદર હતો ઉદયમાં. અહીંયા તો શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી તો વૈક્રિય કાયોગ હોતો જ નથી. એના હિસાબે જ્યાં આ કર્મોનો ઉદય હોય ત્યાં આ યોગ નથી, અને જ્યાં આનો યોગ છે ત્યાં આમનો ઉદય નથી કોઈ પણ અનુપુરીનો. એના હિસાબે અહીંયા વૈક્રિય કાયોગ છે, એનામાંથી દેવાનુપુરી નરકાનુપુરી પણ માઇનસ કરી લીધી. બાકી તિર્યંચ ત્રિક છે, મનુષ્ય ત્રિક છે, એ તો માત્ર તિર્યંચો અને તિર્યંચ ત્રિકનો ઉદય હોય. મનુષ્ય ત્રિક એ માત્ર મનુષ્યને ઉદયમાં હશે. ક્ષીણધિ ત્રિક એના વિશે આગળ બતાવેલું હતું આપણને ગ્રંથકારશ્રીએ કે કોઈ પણ દેવો હોય, નારકીઓ હોય, યુગલિક તિર્યંચો હોય કે મનુષ્ય હોય કે વૈક્રિય શરીરધારી કે આરક શરીરધારી હોય, એમને ક્ષીણધિ ત્રિકનો ઉદય હોતો જ નથી. એના હિસાબે આ કાઢી મૂક્યો છે ઓગમાંથી જ. પછી જાતિ 4 એનો ઉદય માત્ર તિર્યંચ ગતિમાં જ હોય છે. એકેન્દ્રિય વિકલેન્દ્રિયોને એ અનુક્રમે જે પણ હોય તેમને. પછી ઔદારિક દ્વિક એનો ઉદય માત્ર તિર્યંચો અથવા તો મનુષ્યોને હોય. આહારક દ્વિકનો ઉદય માત્ર જે મનુષ્ય હોય, સાધુ, ભગવંત, 14 પૂર્વધારી, આહારક લબ્ધિધારી એમને જ હોઈ શકે આહારક દ્વિકનો ઉદય. સંગણ 6 એ હવે કોને હોઈ શકે તો એ હાડકાના રિલેટેડ છે. અને અહીંયા દેવો, નારકીઓ, સ્થાવરો એમને તો સંગણનો નિષેધ કરેલું છે, એટલે એમને સંગણ હોતા જ નથી કોઈ પણ. વૈક્રિય કાયોગ એ કોને હોય? માત્ર દેવો અને નારકીઓને. તો દેવ નારકીઓને હાડકા વગેરે હોતા જ નથી, એટલે સંગણે છે એમને નથી ઉદયમાં. મધ્યમ 4 સંસ્થાન ઓઘમાંથી કાઢેલા છે. મધ્યમ એટલે વચલા 4 સંસ્થાનો. પહેલો સંસ્થાન રાખ્યું કોના માટે? તો દેવોને ઉદય યોગ્ય છે. પછી છેલ્લો સંસ્થાન હુંડક રાખ્યો એ કોના માટે? તો નારકીઓને ઉદય યોગ્ય છે. એટલે એ 2 માત્ર સંસ્થાન રાખ્યા, પહેલો છેલ્લો. બાકીના 4 સંસ્થાનો કાઢી મૂક્યા. પછી દેવાનુપુરી નરકાનુપુરી આપણે જાણી લીધું. આતપ ઉદ્યોત એમાં આતપ નામ કર્મ માત્ર સૂર્ય વિમાન જડિતું બાદર પૃથ્વી એને માત્ર ઉદયમાં હોય છે, પણ આમને નહીં હોય વૈક્રિય શરીરધારી જે છે એમને. એટલે આ કાઢ્યું. ઉદ્યોત નામ કર્મ એ પણ તિર્યંચ પ્રાયોગે બતાવ્યું છે, આ આમને ઉદયમાં નહીં હોય દેવો નારકીઓને. પછી જીન નામ કર્મ, અને હા અહીંયા જે વૈક્રિય કાયોગ બતાવ્યું છે એ માત્ર કોનું કહ્યું છે? જો જે ભવધારણીય શરીર હોય છે એના વિશે જે પણ ઉદયમાં હોય એની જ ગણતરી અહીંયા કરેલી છે. પણ જે ઉત્તર વૈક્રિય શરીર બનાવતા હોય, દેવો હોય કે મનુષ્યો હોય, એમને ઉદયમાં હોઈ શકે છે ઉદ્યોતનો. પણ અહીંયા કેવું? તો ભવધારણીય શરીરની માત્ર વિચારણા છે, એના હિસાબે આને ઓઘમાંથી કાઢી મૂક્યો છે. પછી જીન નામનો ઉદય માત્ર મનુષ્યોને જ હોઈ શકે, પણ માત્ર 13મા 14મા ગુણસ્થાનકે પોસિબલ છે. આ તો ન તો મનુષ્ય હોય અને ન તો 13મે 14મે આનો હોય વૈક્રિય કાયોગ. એટલે આ જીન નામ નીકળી ગયું. સ્થાવર 4 એટલે સ્થાવર, સોમ, અપજમ, સારણ. સ્થાવર નામકર્મ માત્ર સ્થાવરોને, સૂક્ષ્મ નામકર્મ પણ માત્ર સ્થાવરોને, અપર્યાપ્ત નામકર્મ માત્ર અપર્યાપ્ત જીવોને હોય છે ઉદયમાં. અને આ દેવો નારકીઓ એ તો માત્ર પર્યાપ્તા જ હોય કમ્પલસરી. કોઈ પણ દેવ કે કોઈ પણ નારકી લબ્ધિ અપર્યાપ્ત નહીં હોય, એ બધા લબ્ધિ પર્યાપ્તા જ હોય. એટલે એમને ક્યારે પણ કોઈ પણ ટાઈમે અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોતો જ નથી. એટલે એ અપર્યાપ્ત નામકર્મ પણ અહીંયાથી કાઢ્યું. પછી સાધારણ નામકર્મ એ પણ કાઢી મૂક્યો. એ માત્ર નિગોદો જે હોય છે, સાધારણ વનસ્પતિ, એને જ હોય છે ઉદયમાં. એ વૈક્રિય કાયોગની અંદર એવા જીવો નહીં આવે. આના હિસાબે અહીંયા આપણે ટોટલ 36 કર્મો જે છે એમનો રીઝન જોઈ લીધા, શા માટે એ બધાને ઓઘમાંથી કાઢ્યા છે. ટોટલ 86 કર્મ બાકી બચ્યા છે ઉદય યોગ્ય ઓઘે વૈક્રિય કાયોગ માર્ગણાની અંદર.
પછી ફર્સ્ટ ગુણસ્થાનકે મિથ્યાત્વ, ત્યાં માત્ર મિશ્ર મૌન્ય અને સંકેત મૌન્ય એ બેનો અનુદય છે, કારણ ત્રીજે ગુણસ્થાનકે મિશ્ર મૌન્યનો ઉદય આવશે, ચોથે ગુણસ્થાનકે સંકેત મૌન્યનો ઉદય પોસિબલ છે, પણ અહીંયા નહીં હોય એનો ઉદય, એટલે અહીંયા અનુદયની અંદર રાખ્યા બેને. અને મિથ્યાત્વે આ રીતે 86 - 2 કરીને 84નો ઉદય પોસિબલ. પછી બીજા ગુણસ્થાનકે 83નો ઉદય પોસિબલ, મિથ્યાત્વ મૌન્ય કર્મ એનો માઇનસ કર્યો છે ઉદય વિચ્છેદ કરીને 84 - 1 83. ત્રીજા ગુણસ્થાનકે અનંતાનુબંધી 4 માઇનસ કર્યા ઉદય વિચ્છેદ, અને મિશ્ર મૌન્ય 1 એડ કર્યું -4 + 1. 83 - 4 + 1 કરીએ તો 80 આવી ગયું. પછી ચોથા ગુણસ્થાનકે મિશ્ર મૌન્યનો ઉદય વિચ્છેદ કર્યો અને સંકેત મૌન્યને ઉદયમાં એડ કર્યો -1 + 1, એટલે 80 - 1 + 1 કરીએ તો 80 જ રહે. આ રીતે ઓઘે 86 અને પહેલાંથી ચોથા ગુણસ્થાનકે કેટલા કર્મ ઉદયમાં હોઈ શકે તે આપણે વૈક્રિય કાયયોગ માર્ગણાની અંદર જોયું ઉદય સ્વામિત્વ. હવે એની અંદર ઓઘે જે 86 બતાવ્યા તે 86 કયા કયા છે તે આપણને જો અલગ અલગથી જોવા હોય તો જ્ઞાનાવર્ણીય 5 આ 86ની અંદર છે ઉદય યોગ્ય. પછી દર્શનાવર્ણીય 6 છે થીણધિત્રિકને માઇનસ કરીને દર્શનાવર્ણીય 6. વેદનીય બંને છે, મોહનીય બધા 28 પોસિબલ ઉદયમાં. પછી આયુષ્ય 2 છે, કયા માઇનસ કર્યા તો તિર્યંચાયુ અને મનુષ્ય આયુષ્ય એ 2 માઇનસ કર્યા છે. અને દેવાયુ અને નરકાયુ એ 2 ઉદયમાં હોઈ શકે, જે પણ દેવ હોય કે નારકી હોય એમને. પછી નામકર્મના 36 ઉદય યોગ્ય કયા કયા છે તો અહીંયા બતાવ્યા છે. ગતિ 2, કઈ ગતિ તો નરક ગતિ અને દેવગતિ નામકર્મ. જાતિ પંચેન્દ્રિય જાતિ, બાકીની 4 જાતિ નામકર્મ અહીંયા નીકળી ગયા. પછી શરીર 5માંથી 3, વૈક્રિય તૈજસ કાર્મણ એ 3 શરીર, બાકી ઔદારિક શરીર અને આરક શરીર નીકળી ગયું છે, એ ઉદય યોગ્ય નથી. પછી વૈક્રિય અંગોપાંગ નામકર્મ એ રહ્યું છે, બાકીના અંગોપાંગ નામકર્મ નીકળી ગયા, ઔદારિક અંગોપાંગ અને આ આહારક અંગોપાંગ નામકર્મ એ નીકળી ગયા છે. પછી સંસ્થાન 2 પહેલો ને છેલ્લો, વચલા 4 સંસ્થાન નીકળી ગયા, સંગણ કોઈ પણ નથી ઉદયમાં. પછી વર્ણાદિ 4 ઉદય યોગ્ય. પછી વિઆયોગતિ બંને ઉદય યોગ્ય. આ રીતે આ 15 થયા, પ્લસ પ્રત્યેક પ્રકૃતિ 8 છે એમાંથી 5 અગુરુ લઘુ ચતુષ્ક, એની અંદર અગુરુ લઘુ ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ એ 4 અને નિર્માણ નામકર્મ એ આવી ગયું. પછી ત્રસ આદિ 10 એટલે ત્રસ દશક એ આખું. સ્થાવર દશકમાંથી અસ્થિર ષટક એટલે અસ્થિર આદિ 6 કર્મ, એટલે કયા તો અથિર અશુભ દુભગાણી દુસ્સર અણૈજ અજસ એ 6. બાકીના અહીંયા 4 કાઢ્યા છે, સ્થાવર સુમપજમ સારણ એ 4 માઇનસ કરી લીધા, બાકીના બચેલા જે છે સ્થાવર દશકમાંથી એ અહીંયા ઉદય યોગ્ય છે. આ બધા આપણે એડ કરી લઈએ તો 36 થાય છે નામકર્મની પ્રકૃતિ. પછી ગોત્ર કર્મ બંને ઉદય યોગ્ય, ઉચ્ચ ગોત્ર દેવોને નીચ ગોત્ર નારકીઓને ઉદય યોગ્ય. પછી અંતરાય 5 ઉદયમાં હોય. આ રીતે ટોટલ 86 કર્મ અહીંયા જે આપણે જોયું ઓગે ઉદય યોગ્ય છે, તે આ પ્રમાણેનું બાયફર્કેશન સમજવાનું. આ રીતે આપણે વૈક્રિય કાયયોગ માર્ગણાની ઉદય સ્વામિત્વનું જાણકારી લીધી. હવે નેક્સ્ટ વૈક્રિય મિશ્ર કાયયોગને માટે આપણે ગાથા ગ્રહણ કરીએ નેક્સ્ટ વાળી. તો હાથ જોડીને ગ્રહણ કરજો. તમ્મિસ્સે અદુનિદ્દા પરઘુ સાસ સર ખગઈ દુગમીસા વ્યુવોહો સગસયરી મિચ્છે સમ્મમ વીણા 6 સયરીઓ. નેક્સ્ટ ગાથા જે પણ ગ્રહણ કરીએ. સાસાયણમ્મી સયરી નિરયાઉગ આઈ પણગ મિચ્છુણા સમ્મેથી અણવજ્જા નિરયાઉગ આઈ પણગ સમજુઆ. આની અંદર અહીંયા સ્ટાર્ટિંગમાં બતાવે છે કે આ કોના વિશેની વિચારણા છે. તો અહીંયા તમ મિસ્સે, તમ એટલે કે તે, મિશ્ર, અહીંયા જેની વાત થઈ, કોની વાત થઈ તો વૈક્રિય કાયયોગ, તો એ જ મિશ્ર એટલે વૈક્રિય મિશ્ર કાયયોગ એ માર્ગણા છે, એની વિચારણા અહીંયા કરવામાં આવેલી છે. એના માટે બતાવે છે અદુનિદ્દા.
એટલે કે માઇનસ કરવાનું અથવા તો એના વિના. કોના વિના? તો દુનિદ્રા એટલે નિદ્રાદ્વિક, પછી પરઘ ઉષાસ સર ખગઈ દુગ મીસા. પરઘ એટલે પરાઘાત, ઉષાસ એટલે ઉચ્છ્વાસ નામકર્મ, સર દુગ અને ખગઈ દુગ. સર એટલે કે સ્વર, દુગ એટલે બંને સ્વર, સુસ્વર દુસ્વર, ખગઈ દુગ એટલે વ્યાયોગતિ દ્વિક, અને મીસા એટલે કે મિશ્રમોનીય કર્મ. આ ટોટલ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9. આ 9 કર્મ છે. એમના વિના વ્યુવ ઓહો સગસૈરી અહીંયા સુધી અહીંયા બતાવ્યું. આ રીતે અહીંયા વૈક્રિય મિશ્ર કાયયોગ છે, વ્યુવ મિસ્સે, એના માટે સગસયરી એટલે 77 કર્મ ઓહો એટલે ઓકે. આ રીતે બતાવ્યું ઉદયયોગ્ય 77 કર્મ વૈક્રિય મિશ્ર કાયયોગ માર્ગણાની અંદર. પછી મિચ્છે સમ્મમ વીણા 6 સયરીઓ. મિચ્છે એટલે ફર્સ્ટ ગુણસ્થાનક, એના વિશે બતાવ્યું. સમ્મમ વીણા એટલે કે સંકિત મૌન્ય જે છે એના વિના એટલે એનો ઉદય વિચ્છેદ નહીં કરવાનો, પણ અનુદયમાં રાખવાનું. એ -1 કરીએ 77માંથી તો 6 સયરી 76 રહે ઉદયયોગ્ય, પહેલા એવા મિથ્યાત્વ ગુણસ્થાનકે. પછી સાસાયણમ્મી સયરી, સાસાયણમ્મી એટલે બીજા ગુણસ્થાનકે, ત્યાં બતાવ્યું સયરી એટલે 70 કર્મ. કઈ રીતે? નિરય આઉગ આઈ પણગ મિચ્છુણા એટલે નરકાયુષ્ય આદિ પણગ એટલે નરકાયુ આદિ 5 જે છે એ, અને મિથ્યાત્વમોન્ય એના વિના. આ પ્રમાણે બતાવ્યું. હવે આ નરકાયુષ્ય આદિ 5 એટલે કયા 5 સમજવાના? તો નરકાયુષ્ય, પછી નરકગતિ, કુંડક સંસ્થાન, નપુંસકવેદ અને નીચગોત્ર. ઇન શોર્ટ, જે નરકની અંદર નારકીઓને ઉદયયોગ્ય હોય તે 5 અહીંયા માઇનસ કર્યા બીજા ગુણસ્થાનકે, અને એ માઇનસ પણ જે કર્યા છે તે અનુદયમાં રાખ્યા છે, ઉદય વિચ્છેદ નથી કર્યો. નિરયાઉગ આઈ પણગ એટલે નરકાયુષ્ય આદિ 5 જે છે એ અનુદયમાં રાખ્યા, પણ મિથ્યાત્વ મૌન્યને ઉદય વિચ્છેદ કર્યો છે. એક ઉદય વિચ્છેદ, બાકીના 5 અનુદય. ટોટલ -6 કર્યા છે 76માંથી, એટલે બચી ગયા 70 કર્મ બીજા ગુણસ્થાનકે ઉદયયોગ્ય. પછી આગળ સમ્મેથી અણવજ્જા નિરયાઉગ આઈ પણગ સમજુઆ. સમ્મે એટલે ચોથા ગુણસ્થાનકે શું કરવા કહે છે? થી અને અણવજ્જા. થી એટલે સ્ત્રીવેદ, અણ એટલે અનંતાનુબંધી 4 કર્મ. તો અનંતાનુબંધી 4 અને સ્ત્રીવેદ આટલા 5 કર્મ છે, એના વજ્જા એટલે એને માઇનસ કરી લેવાનું. આગળ નિરયાઉગ આઈ પણગ એટલે નરકાયુષ્ય આદિ 5 જે અહીંયા અનુદયમાં રાખ્યા હતા તેને અહીંયા જુઆ એટલે એડ કરી લેવાના. અને સમજુઆ એટલે સંકેત મૌન્ય પણ અહીંયા ચોથો ગુણસ્થાનક છે એટલે એને ઉદયયોગ્યની અંદર એડ કરી લેવાનું. આ રીતે ટોટલ કેટલા માઇનસ કર્યા? 5 માઇનસ કર્યા અને 6 એડ કર્યા છે. એમ બીજા ગુણસ્થાનકે 70 હતા, એમાંથી -5 + 6 કર્યું એટલે 71 કર્મ ચોથા ગુણસ્થાનકે ઉદયયોગ્ય રહે છે. આ રીતે 50મી ગાથાની અંદર ગ્રંથકારશ્રીએ આપણને બતાવ્યું. એટલે 49th ગાથાની અંદર ઓઘે અને મિથ્યાત્વે એ બતાવ્યું. પછી બીજે અને ચોથે ગુણસ્થાનકે કેટલા હોય તે 50મી ગાથાની અંદર બતાવ્યું. આ બધો હતો વ્યુવ મિસ્સે એટલે કે આપણો વૈક્રિય મિશ્ર કાયયોગ માર્ગણા, એના વિશેનું ઉદય સ્વામિત્વ. અને આપણે ટેબલની અંદર જોઈ લઈએ. તો આ છે વૈક્રિય મિશ્ર કાયયોગ માર્ગણાનો ઉદય સ્વામિત્વ. આ પહેલાં તો કઈ રીતેનું છે? તો આ પ્રમાણેનું છે કે જો શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી વૈક્રિય મિશ્ર કાયયોગ ગણીએ તો એમ. હવે આની અંદર ગ્રંથકારશ્રીએ જે પ્રમાણે બતાવ્યું એ રીતે અહીંયા આપણે જોઈ લઈએ. ઓગે કેટલા છે ઉદયયોગ્ય? તો 77. આની અંદર શું કર્યું? મિશ્ર મૌન્ય કાઢ્યું. ક્ષીણધિત્રિક પહેલાં જ આપણે આગળ જોયું વૈક્રિય કાયયોગ માર્ગણાની અંદર જ નીકળી ગયેલી હતી. નિદ્રાદ્વિક એ એડિશનલી કાઢી છે.
જે એડિશનલ કાઢ્યા છે તેને અહીંયા જરાક હાઇલાઇટ કરી લો 1 મિનિટ. મિશ્ર મૌન્ય, પછી નિદ્રા દ્વિક, પરાઘાત, ઉચ્છ્વાસ, સ્વર 2, વિયાય ગતિ 2. આટલા 9 જે છે કર્મ તે એડિશનલ માઇનસ કર્યા છે. પ્રીવિયસ જે આપણે વૈક્રિય કાયયોગ માર્ગણાની અંદર જોયું હતું એના એડિશનમાં વૈક્રિય મિશ્રની અંદર આ એડિશનલ કાઢ્યા છે. બાકીના બધા છે એના વિશેનું તો આપણે રીઝન જોઈ લીધા, એ જ સેમ રીઝન એ બધા માટે સમજવાના. પણ આ શા માટે કાઢે છે તે જોઈ લઈએ. મિશ્ર મૌન્ય શા માટે કાઢ્યું? તો વૈક્રિય મિશ્ર કાયયોગ ક્યારે હોઈ શકે કોઈ જીવને, અને ક્યારે હોય? પહેલાં તો જે પણ વૈક્રિય શરીરધારી હોય એમને હોઈ શકે વૈક્રિય મિશ્ર કાયયોગ. એ પણ ક્યારે? તો વૈક્રિય શરીર બનાવતા હોય ત્યારે. એમાં પણ પહેલાં તો એ કોને હોઈ શકે? તો દેવો અને નારકીઓને હોઈ શકે. અને તે જ્યારે પ્રીવિયસ ભાવ કોઈક આગલી ગતિનો કોઈ પણ ભાવ કમ્પ્લીટ કરીને દેવપણે અથવા તો નારકીપણેના ઉત્પત્તિ સ્થાને આવેલા હોય ને ત્યાં આવીને પહેલા સમયે એમનો કર્મણ કાયયોગ હોય છે, બીજા સમયથી શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી એમનો વૈક્રિય મિશ્ર કાયયોગ છે. શરીર પર્યાપ્તિ પૂરી કરી લેશે ત્યાર પછી એમનો વૈક્રિય કાયયોગ સ્ટાર્ટ થશે. તો આ વૈક્રિય મિશ્ર કાયયોગ ક્યારથી ગણેલું છે? તો ઉત્પત્તિ સ્થાને આવીને બીજા સમયથી તેમની શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી વૈક્રિય મિશ્ર કાયયોગ ગણેલું. તો એના હિસાબે અહીંયા આપણે જોઈએ તો મિશ્ર મૌન્ય કર્મ એ ક્યારે હોય છે ઉદયમાં? તો જ્યારે કોઈ જીવ ત્રીજા ગુણસ્થાનકે હોય ત્યારે. અને ત્રીજો ગુણસ્થાનક છે એ કોઈ પણ પ્રીવિયસ ભાવમાંથી નેક્સ્ટ ભાવમાં લઈ આવી જઈ શકાતું નથી. મિશ્ર એટલે ત્રીજા ગુણસ્થાનકે હોતે છતે કોઈ જીવ મૃત્યુ પામતો નથી, આયુષ્ય પણ બાંધતો નથી. મૃત્યુ જ નહીં પામે તો એ ગુણસ્થાનક અહીંયા કઈ રીતે લઈ આવી શકે? એ આપણે આગળ જોયેલું છે. લઈ આવવાના ગુણસ્થાનકો કયા છે? તો પહેલો, બીજો ને ચોથો. માત્ર આ 3 ગુણસ્થાનક છે તે જ પ્રીવિયસ ભાવમાંથી લઈ આવી શકાય અથવા તો આ ભાવમાંથી નેક્સ્ટ ભાવમાં લઈ જઈ શકાય. અને વૈક્રિય મિશ્ર કાયયોગ છે એ ઉત્પત્તિના બીજા સમયથી શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી હોય છે માત્ર. અને ત્યારે એવી અપર્યાપ્ત અવસ્થાની અંદર ત્રીજો ગુણસ્થાનક નવો પણ પ્રાપ્ત નહીં થાય. આ ભાવમાં ત્રીજો ગુણસ્થાનક કોને પ્રાપ્ત થઈ શકે? તો જે સંઘની પર્યાપ્તા જીવો હોય છે એમને જ હોઈ શકે નવો પ્રાપ્ત થયેલો. અને પ્રીવિયસ ભાવમાંથી તો કોઈ પણ જીવ લાવી જ નહીં શકે. તો એના હિસાબે આ વૈક્રિય મિશ્ર કાયયોગ જ્યારે ચાલુ હોય દેવો કોઈ નારકીઓનું ત્યારે તેમના વિશે ત્રીજો ગુણસ્થાનક હશે જ નહીં. અને મિશ્ર મૌન્યનો ઉદય માત્ર ત્રીજા ગુણસ્થાનકે જ હોય છે. એના હિસાબે એ ગુણસ્થાનક નહીં હોય તો આનો ઉદય પણ નહીં હોય, અથવા તો આનો ઉદય નહીં હોય તો એ ગુણસ્થાનક પણ નહીં આવે ઇન્વર્સલી પણ. તો આ રીતે આ મિશ્ર મૌન્યનો આપણે જોયું શા માટે ઉદયમાં નથી વૈક્રિય મિશ્ર કાયયોગ માર્ગણાની અંદર. પછી પરાઘાત અને વિયાય ગતિ 2 એનો ઉદય ક્યારે થાય? તો શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે થઈ શકે એનો ઉદય. બાકી ઉચ્છ્વાસનો ઉદય શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે થઈ શકે. અને સ્વર 2 છે સુસ્વર દુસ્વર, એનો ઉદય ક્યારે થઈ શકે? તો ભાષા પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે થઈ શકે. અને આ વૈક્રિય મિશ્રપણું ક્યાર સુધી ગણેલું? તો શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી જ માત્ર ગણેલું છે. અને ત્યાર સુધી તો આમનો ઉદય થાય જ નહીં. એના હિસાબે અહીંયા વૈક્રિય મિશ્ર કાયયોગ માર્ગણાની અંદર આ પરાઘાત આદિ 6 કર્મ કાઢેલા છે ઉદયમાંથી, ઓઘે જ. પછી નિદ્રાદ્વિક છે એનો પણ ઓઘમાંથી જ કાઢી મૂક્યો છે. કયા હિસાબે કાઢ્યો? કે શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી નિદ્રાદ્વિકનો ઉદય નહીં થાય એ વિચારણાથી નિદ્રાદ્વિકને અહીંયા કાઢી મૂક્યો છે. અને આ વૈક્રિય મિશ્ર કાયયોગની અંદર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી માત્ર વૈક્રિય મિશ્રપણું બતાવ્યું છે. એના હિસાબે નિદ્રાદ્વિક અહીંયાથી નીકળી ગઈ છે. કારણ જ્યારે આ હશે વૈક્રિય મિશ્રપણું ત્યારે નિદ્રાદ્વિકનો ઉદય નહીં હશે. અને જ્યારે મિશ્રપણું ચાલ્યું જશે અથવા તો શરીર પર્યાપ્તિ પૂરી થઈ જશે ત્યારે આ મિશ્રપણું ચાલ્યું જશે અને ત્યારે નિદ્રાદ્વિકનો ઉદય પોસિબલ થઈ જશે. એટલે આ વૈક્રિય મિશ્રપણું છે ત્યારે શરીર પર્યાપ્તિ પૂરી નથી થઈ હજી સુધી, અને વૈક્રિય મિશ્રપણું ચાલ્યું જશે ત્યારે નિદ્રાનો ઉદય થઈ શકશે. આ હશે તો તે નહીં હશે, તે હશે તો આ નહીં હશે. એના હિસાબે આ ઓઘમાંથી કાઢ્યા છે નિદ્રાદ્વિકને. પછી આગળ બાકીના બધા છે એનો રીઝન આપણે આગળ જોઈ લીધું વૈક્રિય કાયયોગની અંદર. એ રીતે સેમ સમજવાનું. આમ
બધા કેટલા થયા 45 કર્મ, એને માઇનસ કરી લઈએ તો 77 બચી જાય છે ઓગે ઉદય યોગ્ય વૈક્રિય મિશ્ર કાયક માર્ગણામાં. પછી પહેલા ગુણસ્થાનકે 77 -1 કર્યું, સંકિત મોનિયાને માઇનસ કર્યો છે, અનુદયમાં રાખ્યું, 76 કર્મ ઉદય યોગ્ય બચી જાય છે પહેલા ગુણસ્થાનકે. આ શા માટે અનુદય? તો આ ચોથા ગુણસ્થાનકે ઉદયમાં આવશે, એના હિસાબે અહીંયા અનુદય. ફર્સ્ટ ગુણસ્થાનક એનો ઉદય નહીં હોય. બીજો ગુણસ્થાનક સાસ્વાદન, ત્યાં મિથ્યાતમોનિયનો ઉદય વિચ્છેદ સાથે નરકાયુષ્ય, નરક ગતિ, હુંડક સંસ્થાન, નપુંસકવેદ, અનિજ ગોત્ર, આ નરક પ્રાયોગ્ય જે હતી 5 પ્રકૃતિઓ તેમનો અનુદય કર્યો છે. એ શા માટે અનુદય કર્યો? તો આપણે આગળ જોયું છે કે કોઈ પણ જીવ સાસ્વાદન ગુણસ્થાનક લઈને નરકમાં નહીં જાય. એ રૂલના હિસાબે અહીંયા નરક પ્રાયોગ્ય જે પણ હતા કર્મ વૈક્ર મિશ્ર કાયગ માર્ગણાની અંદર, કે જે માત્ર નારકીઓને જ ઉદયમાં હોઈ શકે એવા જે કર્મ હતા તે બધા માઇનસ કરી લીધા, એટલે અનુદયમાં રાખ્યા છે. નરક આયુષ્ય, નરક ગતિ, હુંડક સંસ્થાન, નરપુંસકવેદ અને નીચગોત્ર, આ 5 કર્મો. પછી ચોથો ગુણસ્થાનક, ત્યાં આ પાછા ઉદય યોગ્ય થઈ જાય છે. અહીંયા 5 જે માઇનસ કર્યા તે, એટલે પાછા અહીંયા એડ કરી લીધા. નરક આયુષ્ય, નરક ગતિ, હુંડક સંસ્થાન, નપુંસકવેદ, નીચગોત્ર, એ 5 એડ કર્યા. પછી આ સંકિત મોનિય કર્મસ્થ મુજબ આપણે એડ કરતા જ હતા તે એડ કર્યું. પછી અનંતાનુબંધી ચતુષ્ક એ માઇનસ કર્યો છે. સ્ત્રીવેદ પણ અહીંયા માઇનસ કર્યો છે. સ્ત્રીવેદ અહીંયા શા માટે માઇનસ કર્યું? તો શાસ્ત્રકાર ભગવંતો એ પ્રમાણે કહે છે કે કોઈ પણ જીવ સમ્યક દૃષ્ટિ હોય તે જીવ નરકમાં નપુંસક વેદે જ ઉત્પન્ન થાય છે, અને તે દેવમાં જાય તો તે પુરુષ વેદે જ ઉત્પન્ન થાય છે, પણ સ્ત્રી વેદે તે ક્યારે પણ ઉત્પન્ન નથી થતો. આમ પણ નરકની અંદર સ્ત્રી વેદ તો ઓપ્શન છે જ નહીં, પુરુષ વેદ પણ ઓપ્શન નથી, માત્ર નપુંસક વેદ જ ઓપ્શન છે. અને દેવગતિની અંદર સ્ત્રી વેદ અને પુરુષ વેદ એ 2 ઓપ્શન્સ છે. પણ ચોથો ગુણસ્થાનક અહીંયા લાગુ પડે છે. ચોથો ગુણસ્થાનક આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એના વિશેની વિચારણા. તો કોઈ પણ સમકીતી જીવ જો દેવપણે ઉત્પન્ન થાય તો તે પુરુષ વેદી એવા, એટલે કે દેવ તરીકે જ ઉત્પન્ન થાય, દેવી તરીકે ઉત્પન્ન નહીં થાય, એટલે સ્ત્રી વેદ સાથે ત્યાં ઉત્પન્ન નહીં થાય ચોથો ગુણસ્થાનક લઈ જતો હોય તો. એના હિસાબે અહીંયા સ્ત્રી વેદ માઇનસ કર્યો છે, એનો ઉદય નહીં હોય. બાકી તો અનંતાનુબંધી 4 આપણે કર્મસ્થળની અંદર માઇનસ કરતા જ હતા, એ જ રીતે છે. પછી નરક આયુષ્ય, નરક ગતિ, આ નરકને યોગ્ય જે હતા તે શા માટે એડ કર્યા? કારણ કોઈ જીવ ચોથો ગુણસ્થાનક લઈને નરકની અંદર જઈ શકે છે, અને એ લઈને જાય તો પછી નરક પ્રાયોગ્ય જે છે એ કર્મો એનો ઉદયમાં હશે. એના હિસાબે ચોથા ગુણસ્થાનકે પણ આ 5 કર્મ જે કહ્યા તે ઉદયમાં પોસિબલ છે, એના હિસાબે એ એડ કરી દીધા છે. અનંતાનુબંધી 4 અને સ્ત્રીવેદ માઇનસ કર્યા 5, અને નરકાયુષ્ય વગેરે 5 એડ કર્યા, સંકિત મોનિયા એડ કર્યો, ટોટલ 6 એડ કર્યા. 70 - 5 + 6 કરીએ તો 71 ઉદય યોગ્ય ચોથા ગુણસ્થાનકે. આ બધી વિચારણા કોના હિસાબે હતી? જો શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી જ વૈક્રિય કાયયોગ ગણીએ તો. હવે આપણે ઓગે જે 77 બતાવ્યા છે ઉદય યોગ્ય, એની અંદર જે વૈક્રિય કાયયોગની અંદર જોયું કયા કયા ઉદયમાં હોય છે. અહીંયા આપણે માઇનસ કરતા હતા તે લખેલા છે, પણ કયા ઉદયમાં છે તેનું બાયફર્કેશન હવે આપણે જોઈએ. તો આ છે વૈક્રિય મિશ્ર કાયયોગની અંદર ઓઘે ઉદય યોગ્ય કર્મ પ્રકૃતિઓ 77. કઈ કઈ? તો જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4, ટોટલ 9 છે દર્શનાવર્ણીય. એમાંથી 4 જ શા માટે? તો થીણદ્વિત્રિક અને નિદ્રાદ્વિક, એટલે નિદ્રા પંચકને માઇનસ કરેલું છે 9માંથી, એટલે દર્શનાવર્ણીય 4 બચ્યા. વેદનીય બંને છે ઉદય યોગ્ય. મોહનીય 27 કયો નથી? તો મિશ્ર મોહનીય અહીંયા ઉદયમાં નહીં હોય. આયુષ્ય 2 ઉદય યોગ્ય. કયા નથી? તો મનુષ્ય આયુષ્ય અને તિર્યંચાયુષ્ય, એ 2 ઉદય યોગ્ય નથી. નામકર્મના 30 ઉદય યોગ્ય છે. કયા કયા? તો ગઈ જાય પ્રમાણે જાણવાનું. ગતિમાંથી 2, દેવગતિ, નરગતિ ઉદય યોગ્ય, પંચેન્દ્રિય જાતિ ઉદય યોગ્ય, શરીર 3, વૈક્રિય તૈજસ કાર્મણ એ 3 ઉદય યોગ્ય. બાકીના 2 કયા? તો ઔદારિકને આહારક શરીર એ ઓઘે જ કાઢી મૂકેલા છે. વૈક્રિય અંગોપાંગ નામકર્મ એ ઉદય યોગ્ય છે. બાકી બચેલા 2
ઔદારિક અને આહારક અંગોપાંગ નામકર્મ એનો ઉદય નહીં હોય. સંસ્થાન 2 ઉદય યોગ્ય છે, પહેલો ને છેલ્લો. વચલા 4 સંસ્થાન ઉદય યોગ્ય નથી. પહેલો સંસ્થાન કોને હશે ઉદયમાં? દેવોને. છેલ્લો કોને? તો નારકીઓને. વર્ણાદિ 4 એ ઉદયમાં પોસિબલ, એટલે ઉદયમાં હોય છે. પછી આ રીતે ટોટલ 13 ગઈ જે છે કર્મ તે, પ્લસ પ્રત્યેક પ્રકૃતિ 3 8માંથી. તો કઈ છે? અઘુરુ લઘુ નિર્માણ ઉપઘાત એ 3 ઉદય યોગ્ય. ત્રસ 9 એટલે ત્રસ દશકમાંથી 9 ઉદય યોગ્ય છે, એક સુસ્વર વિના. સુસ્વર શા માટે નથી? તો આપણે આગળ જોઈએ. અહીંયા વિચારણા કેવી છે? વૈક્રિય મિશ્ર કાયયોગ માત્ર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી છે, અને ભાષા પર્યાપ્તિ પૂરી નહીં થાય તો સુસ્વરનો ઉદય નહીં થાય, અને એ આપણે ઓઘમાંથી કાઢેલું છે, એટલે અહીંયા આનો ઉદય નથી. પછી અસ્થિર ત્રિક એટલે અસ્થિર, અશુભ અને દુર્ભગ, અને અનાદેય દ્વિક એટલે અનાદેય અને અપયશ એ 2. સ્થાવર દશકમાંથી ટોટલ 5 છે ઉદય યોગ્ય. આ બધા જ આપણે એડ કરી લઈએ તો 30 છે નામકર્મની પ્રકૃતિઓ ઉદય યોગ્ય ઓગે. પછી ગોત્ર બંને, ઉચ્ચ ગોત્ર હશે દેવોને ઉદયમાં, નીચ ગોત્ર હશે નારકીઓને ઉદયમાં. અંતરાય 5 ઉદય યોગ્ય છે. ટોટલ 77 કર્મો ઓઘે ઉદય યોગ્ય છે વૈક્રિય મિશ્ર કાયક માર્ગણાની અંદર. હવે આપણે બીજો જોઈએ, મતાંતર. કેટલાક આચાર્ય ભગવંતોનું એ પ્રમાણેનું માનવાનું છે કે દેવો અને નારકીઓને બધી જ પર્યાપ્તિઓ પૂર્ણ નહીં થાય ત્યાર સુધી વૈક્રિય મિશ્ર કાયયોગ હોય છે. એ પ્રમાણે જો વિચારીએ કે જો સર્વ પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી વૈક્રિય મિશ્ર કાયયોગ ગણવામાં આવે તો કઈ રીતનું ઉદય સ્વામિત્વ બની જાય, આ ટેબલ કેવું બની જાય તો તે આપણે અહીંયા જોઈએ. ઓઘે કેટલા રહી જાય? પછી 85. પ્રીવિયસલી કેટલા આપણે જોયા? 77. હવે જો બધી જ પર્યાપ્તિ પૂરી થાય ત્યાર સુધી વૈક્રિય મિશ્ર કાયક ગણીએ તો 85 થઈ જાય છે. એની અંદર આગળ આપણે નિદ્રા દ્વિક જે કાઢ્યું હતું તે એડ કરી લેવાનું. અહીંયા જો આપણે લખ્યા છે રેડમાં જે છે ને તે બધા એડ કરી લેવાના. ત્યાં આપણે કાઢતા હતા તે બધા શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી જે હતું એના માટે. પણ અહીંયા નિદ્રા દ્વિક, પરાઘાત, ઉચ્છ્વાસ, સ્વર 2, વ્યાયોગતિ 2, ટોટલ કેટલા છે? 1 2 3 4 5 6 7 8. પરાઘાત આદિ 6 અને નિદ્રા દ્વિક ટોટલ 8 કર્મો એ આપણે અહીંયા એડ કરેલું છે આ વૈક્રિય મિશ્ર કાયયોગનો મતાંતરવાળાની અંદર. 77 પ્લસ 8 કરીએ તો થઈ જાય 85 કર્મ ઓઘે ઉદય યોગ્ય. પ્લસ અહીંયા આપણે 8 કર્યા છે તો એ મિથ્યાત્વે પણ રહેશે, પણ માત્ર આ એક સંકિત મૌન્ય માઇનસ થશે, અનુદય રહેલું હશે ફર્સ્ટ ગુણસ્થાનકે. બીજા ગુણસ્થાનકે જોઈએ તો મિથ્યાત્વ માઇનસ કરેલું છે ઉદય વિચ્છેદ, અને બાકી જે અહીંયા આપણે 8 એડ કર્યા છે નિદ્રાદ્વિક વગેરે રેડમાં જે લખ્યા છે અહીંયા તે બધા અહીંયા અનુદયમાં રાખવાના. કારણ શું છે? તો શાશ્વતન ગુણસ્થાનકનો સમય બહુ ઓછો છે. આપણે આગળ જાણ્યું છે કે એક સમયથી કરીને 6 આવલિકા સુધીનું જ માત્ર એનું સમય ડ્યુરેશન છે. એટલા ટાઈમની અંદર એ શરીર પર્યાપ્તિ પણ પૂરી આખી રીતે નહીં થાય, અને આ બધા કર્મો કેવા છે? શરીર પર્યાપ્તિ વગેરે પૂરી થતી જાય ત્યારે એમનો ઉદય થતો જાય છે એવા છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પાછળ શાશ્વતન ગુણસ્થાનક રહેતું જ નથી, તો પછી એ ગુણસ્થાનકે આમનો ઉદય પણ કઈ રીતે રહેશે? નરક આયુ વગેરે તો આપણે જોયું કે કોઈ જીવ નરકની અંદર બીજો ગુણસ્થાનક લઈને જતું નથી, એટલે આ બ્લેકની અંદર લખેલ છે 5, એ તો આપણે આગળ જોયા મુજબ તેના માટે અહીંયા અનુદયમાં રાખ્યા. પણ આ નિદ્રા દ્વિક, પરાઘાત, ઉચ્છ્વાસ, સ્વર 2 અને વ્યાયોગતિ દ્વિક આને શા માટે માઇનસ કર્યું? તો શાશ્વતન ગુણસ્થાનકનો ટાઈમ બહુ ઓછો છે, ત્યાર સુધી આમનો ઉદય થતો જ નથી. શરીર પર્યાપ્તિ પૂરી થઈ જશે ત્યારે પરાઘાતનો ઉદય થશે અને વ્યાયોગતિ દ્વિકનો ઉદય થશે, અને ત્યારે નિદ્રા દ્વિકનો ઉદય થઈ શકશે. પછી ઉચ્છ્વાસ નામકર્મ એનો ઉદય ક્યારે થશે? તો શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પૂરી થઈ જશે ત્યારે. ભાષા પર્યાપ્તિ પૂરી થશે ત્યારે સ્વર દ્વિકનો ઉદય પોસિબલ થશે, અને આ ગુણસ્થાનક તેટલા ટાઈમ સુધી રહેતો જ નથી, ચાલ્યો જાય છે.
એટલે અહીંયા આ 8 કર્મ કાઢી મૂક્યા છે અથવા તો અનુદયમાં રાખ્યા છે. બાકી તો આ 5 આપણે આગળ જોયું એના હિસાબે. તો એના હિસાબે અહીંયા 84માંથી મિથ્યાત્વ મોનીયનો ઉદય વિચ્છેદ કર્યો અને બાકીના 13 કર્મ છે એમનો અનુદય કર્યો છે. નરકાયુષ્ય આદિ 5 નરક ગતિ પ્રાયોગ્ય છે એના હિસાબે, અને બાકીના આ 8 છે તે શરીર પર્યાપ્તિ પાછળ અનુક્રમે ઉદયમાં આવતા જશે એના હિસાબે માઇનસ કર્યા છે. એટલે એ માઇનસ કર્યા ટોટલ 14 84માંથી, એટલે બચી ગયા 70 કર્મ શાશ્વત અને બીજા ગુણસ્થાનકે ઉદય યોગ્ય. પછી આગળ ચોથા ગુણસ્થાનકે અનંતાનુબંધી 4, એ તો ઓઘ પ્રમાણે છે, કર્મસ્તવ મુજબ નીકળે છે. સ્ત્રી વેદ એ શા માટે કાઢ્યું? તો પ્રીવિયસ આગળના જે ટેબલ હતું એની અંદર જે આપણે જોયું સેમ રીઝન છે. કોઈ પણ જીવ ચોથો ગુણસ્થાનક લઈને જો દેવગતિની અંદર જાય તો દેવ પણ એટલે પુરુષ વેદ સહિત જ ઉત્પન્ન થાય, અને તે જો નરકની અંદર જાય તો નરકની અંદર માત્ર નપુંસક વેદ એક જ ઓપ્શન છે. તો એ વેદની સાથે તે ઉત્પન્ન થાય છે, એ વેદના ઉદય સાથે. પણ સ્ત્રી વેદના ઉદય સહિત કોઈ પણ જીવ ચોથો ગુણસ્થાનક લઈને નહીં જાય. એટલે એના હિસાબે અહીંયા ચોથા ગુણસ્થાનકે સ્ત્રી વેદનો ઉદય વિચ્છેદ કરેલું જાણવું. પછી નિદ્રા દ્વિક પરાઘાત ઉચ્છ્વાસ સ્વર 2 વિયાય ગતિ 2 અને નરકાયુષ્ય નરગતિ હુંડક સંસ્થાન નપુંસક વેદ નીચ ગોત્ર, આટલા જે અહીંયા અનુદયમાં રાખ્યા હતા 13, અને સંકિત મોનીય જે અહીંયા અનુદયમાં રાખ્યું હતું, આ ટોટલ 14 કર્મો છે તે બધા એડ થઈ જાય છે, ઉદયમાં આવી જાય છે ચોથા ગુણસ્થાનકે. એમાં આ નિદ્રા દ્વિક વગેરે શા માટે અહીંયા એડ કર્યું? તો આ ગણતરી કેવી છે? સર્વ પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાર સુધી વૈક્રિય મિશ્ર કાયક ગણેલું છે, એના હિસાબે આ નિદ્રા દ્વિક વગેરે એડ કર્યું છે અહીંયા ચોથા ગુણસ્થાનકે. પછી આ નરકાયુષ્ય વગેરે 5 શા માટે એડ કર્યા? તો કોઈ જીવ ચોથા ગુણસ્થાનકને લઈને નરકની અંદર ઉત્પન્ન થઈ શકે છે એના હિસાબે. પછી સંકિત મોન્ય, એ તો આમે એડ થતો જ હતો કર્મોત્સવ મુજબ, ચોથું ગુણસ્થાનક છે એટલે શબ શમ સંકિતિને તે ઉદયમાં હોય છે. આ રીતે આપણે જોયું 70 - 5 + 14 ટોટલ 79 કર્મ ઉદય યોગ્ય છે વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણાની અંદર. એમ હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.